સૌપ્રથમ વાત કરીએ આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। પવનોની દિશા ઉત્તર પૂર્વની રહેતા ઠંડીનો ચમકારો રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી। આજથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ગગડવાની હવામાન વિભાગની આગાહી છે। તો કેટલાક વિસ્તારોમાં પવનને લીધે ઠંડીની વધુ અસર જોવા મળશે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યના મોટાભાગના શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન રહેશે। કચ્છના નલિયામાં અત્યાર સુધીમાં સૌથી નીચું 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, તો અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં 16 થી 17 ડિગ્રીની નીચે લઘુત્તમ તાપમાન નોંધાઈ શકે છે। आज का जो फोरकास्ट दिया गया है, आने वाले अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो तापमान में ज़्यादातर 2 से 4 डिग्री सेंटीग्रेड डाउन होने का चांसेस है अगले 3 दिन तक, और उसके आगे नो लार्ज चेंज में जाएगा, जो कि कल से -1.1 डिग्री डाउन हुआ है और नॉर्मल से लेकिन अभी भी 2.7 डिग्री ऊपर है। जो फोरकास्ट है मेनली क्लियर स्काई दिया गया है अहमदाबाद और आसपास रीजन के लिए, और जो लघुत्तम तापमान है 18 डिग्री सेंटीग्रेड का आसपास रहेगा।